सरदार गौशाला समाज ट्रस्ट के माध्यम से आप सौना साथ અને સહયોગથી અતિ દિવ્ય અતિ ભવ્ય શિવ મહાપુણ કથાનું આયોજન થયું છે. કથામાં ઉપસ્થિત આપ સૌ ભાઈઓ બહેનો વડીલો મહાનુભાવો જજમાનશ્રીઓ દાતાશ્રીઓ સ્વયંસેવકો સૌનો હૃદયથી શિવ મહાપુણ કથામાં સ્વાગત છે. આપના સમક્ષ ભગવાન મહાદેવજીની કથાનો પ્રારંભ કરું એ પહેલાં જે કથાની અંદર ભામાશા છે, મોટા દાતાશ્રીઓ છે તથા કથાના જજમાનશ્રીઓ છે તેમને સૌને સંબોધિત કરું અને સુંદર સુંદર ભગવાન મહાદેવની કથા આપના સમક્ષ કહેવાનો પ્રયાસ કરીશ. जय सरदार गौशाला लाभार्थे अति दिव्य अति भव्य शिव महापण कथाનું આયોજન થયું છે. તેમાં મુખ્ય દાતાશ્રી બાલાજી દાદાની કૃપાથી એક બાલાજી ભક્ત, તેમનો પરિવાર, નામ આપવાને તેમને ના કહી છે અને જે મુખ્ય દાતા છે તેને 9 દિવસ માટે મૌન ધારણ કરેલું છે. કથા મંડપમાં તો ઉપસ્થિત નથી રહેતા, પણ જ્યાં ભોજન પ્રસાદની વ્યવસ્થા છે ત્યાં તેમની ઉપસ્થિતિ નિરંતર હોય છે અને બાલાજીના પરમ ભક્ત એવા બાલાજી ભક્ત તરફથી આ કથાની અંદર એક મોટું યોગદાન અને મહાપ્રસાદની સુંદર વ્યવસ્થા જેમને સંભાળી છે એવા એક બાલાજી ભક્તને હૃદયથી મારા પ્રણામ. તથા કથાના જજમાન શ્રી સદગત સ્વર્ગીય અંકુરભાઈ રમેશભાઈ લક્કડ તથા શ્રી બાબુભાઈ જીવરાજભાઈ લક્કડ તથા શ્રી અલ્પાબેન લક્કડ તથા શ્રી મિત્તલબેન લક્કડ તથા શ્રી દ્રષ્ટિબેન લક્કડ, સંપૂર્ણ લક્કડ પરિવાર બહુ હૃદયથી આદર કરું છું. આપ કથાની અંદર જજમાન શ્રી છું. ત્યારબાદ સદગત સ્વર્ગીય પવિત્ર આત્મા બાબુભાઈ દેવજીભાઈ આંબલિયા, રસીલાબેન બાબુભાઈ આંબલિયા પરિવાર તથા સદગત સ્વર્ગીય શ્રી નિર્મલાબેન સુમનભાઈ પાગડાળ પરિવાર તથા શ્રી સંજયભાઈ બાબુભાઈ લીંબાચિયા તથા શ્રી જાગૃતિબેન આંબલિયા અને લીંબાસિયા પરિવાર, આંબલિયા પરિવારને હૃદયથી મારા પ્રણામ. સદગત સ્વર્ગીય શ્રી પવિત્ર આત્મા રાજાભાઈ રૈયાભાઈ લીંબાસિયા, ગંગદાસભાઈ તથા ચંપકભાઈ લીંબાસિયા પરિવાર તથા સદગત સ્વર્ગીય શ્રી નીમુબેન ધનજીભાઈ દેસાઈ 15મી વાર્ષિક પૂર્ણતિથિ નિમિત્તે આ કથાના જજમાન શ્રી નરેન્દ્રભાઈ તથા શૈલેષભાઈ દેસાઈ ઉમિયા મંડપ ડેકોરેશન, જે મંડપની નીચે આપણે બેઠા છીએ એ સંપૂર્ણ મંડપ ઉમિયા જે મંડપ ડેકોરેશન ઉમિયા મંડપ છે આપણા રાજકોટના છે. પિન્ટુભાઈને સારી રીતે ઓળખું છું, કારણ કે ઘણી બધી કથાઓની અંદર જેમને મંડપની સેવા આપી છે, આપણે કથાની અંદર પણ જેમની મંડપની સેવા વિના મૂલ્યે છે. જે આપણે મંડપની આજુબાજુ જે ફોટો જોઈએ છીએ એ અમારા પિન્ટુભાઈની માતુશ્રીનો ફોટો છે અને એમની 15મી પૂર્ણતિથિ નિમિત્તે આ કથાના જજમાન શ્રી રહ્યા છે અને સંપૂર્ણ મંડપ આ કથાની અંદર વિના મૂલ્યે તેમને સેવા આપી છે. તો પિન્ટુભાઈને હૃદયથી આદર સાથે આશીર્વાદ, ખૂબ હૃદયથી ધન્યવાદ. તથા કથાના જજમાન શ્રી સદગત સ્વર્ગીય પાચાભાઈ શામજીભાઈ સોરઠિયા પરિવાર, શૈલેષ ગ્રુપ રાજકોટ, જયેશભાઈ સોરઠિયા જેમને ત્યાં મારું નિવાસસ્થાન છે શૈલેષ ફાર્મની અંદર. જયેશભાઈ, બહુ હૃદયથી આપનો આદર. તથા જયેશભાઈના ભાઈ શ્રી કિશોરભાઈ સોરઠિયા
બહુ હૃદયથી આપનો પણ આદર છે. મારા નિવાસ સ્થાનેથી કથા સ્થળ સુધી પહોંચાડવાની જેમને સેવા સ્વીકારી છે એવા સંદીપભાઈ સોરઠિયા રોજ મને મારા નિવાસ સ્થાનથી કથા સ્થળ સુધી લઈ આવે છે. કથા પૂર્ણ થયા બાદ કથા સ્થળથી નિવાસ સ્થાન સુધી પહોંચાડવાની સંપૂર્ણ સેવા સંદીપભાઈ સોરઠિયાએ લીધી છે. ખૂબ ડાયા માણસ છે, લંડનમાં ભણેલા છે અને ખૂબ શાંત, સ્થિર અને મધુર સ્વભાવના સંદીપભાઈ છે. કારણ કે રોજ સાથે રહેવાનો અવસર મળે એટલે જેના સ્વભાવની, વ્યવહારની આપણને ખબર પડે. બહુ હૃદયથી જયેશભાઈ, આપ, કિશોરભાઈ, સંદીપભાઈ ત્રણેય ભાઈઓને હૃદયથી મારા પ્રણામ. તથા કથાના જજમાન શ્રી સદગત સ્વર્ગીય પવિત્ર આત્મા અર્જણભાઈ કાળાભાઈ લક્કડ તથા સદગત સ્વર્ગીય પવિત્ર આત્મા પુણ્યવાન દેવીબેન લક્કડ તથા શ્રી ગોરધનભાઈ તથા વાલજીભાઈ લક્કડ પરિવાર બહુ હૃદયથી આદર કરું છું. ગોરધનભાઈ આપનો અને શ્રી વાલજીભાઈ લક્કડ આપશ્રી તથા સદગત સ્વર્ગીય પવિત્ર આત્મા નરસિંહભાઈ હંસરાજભાઈ અકબરી તથા સદગત સ્વર્ગીય પવિત્ર આત્મા નંદુબેન અકબરી, ડાયાભાઈ અકબરી, કાનજીભાઈ અકબરી પરિવાર આ કથાની અંદર જજમાનશ્રી છે. તથા કથાના જજમાનશ્રી સદગત સ્વર્ગીય પવિત્ર આત્મા પુણ્યવાન બાબુભાઈ મકનભાઈ પાંભર તથા હેમીબેન તથા શારદાબેન માધવીબેન પામર તથા કથાના જજમાન શ્રી સદગત સ્વર્ગીય પવિત્ર આત્મા ઓધળભાઈ માંડળભાઈ ધિયાડ તથા સદગત સ્વર્ગીય પવિત્ર આત્મા પ્રેમીબેન તથા નાનજીભાઈ, નાથીબેન અને ધિયાડ પરિવાર હૃદયથી આપનો પણ આદર સાથે ધન્યવાદ. સંપૂર્ણ કથા જય સરદાર ગૌશાળાને સમર્પિત છે. કથાના આચાર્ય શ્રી અચ્યુતભાઈ રાવલ તથા જય સરદાર ગૌશાળાના પ્રધાન ટ્રસ્ટીશ્રીઓ ગોરધનભાઈ લક્કડ, જયેશભાઈ સોરઠિયા, ડાયાભાઈ અકબરી, જૈનિશભાઈ ડુબરિયા, રમેશભાઈ સેદપરા, ઘનશ્યામભાઈ પાંબર તથા મહેશભાઈ વેકરિયા, દિનેશભાઈ મેઘાણી, રસિકભાઈ મુંગરા તથા ભૂપતભાઈ ધિયાડ તથા મહેન્દ્રભાઈ વાછાણી આ કથાના સંપૂર્ણ આયોજક છે અને જય સરદાર ગૌશાળાના પ્રધાન ટ્રસ્ટીશ્રીઓ છે. તથા આ કથાની અંદર જેમને જેમને સેવા આપી છે તે સૌને મારા પ્રણામ. અને સંપૂર્ણ કથાનું સંચાલન, સ્ટેજ સંચાલન હાર્દિકભાઈ સોરઠિયા સંભાળે છે. ખૂબ હૃદયથી આપનો પણ આદર છે. તો આવો શિવ મહાપણ કથાનો આપણે પ્રારંભ કરી. એ પહેલાં જય સરદાર ગૌશાળાના ટ્રસ્ટીશ્રીઓ મનસુખભાઈ ખાતરાની, સંજયભાઈ ખાતરાની, ઈશ્વરભાઈ સોજિત્રા, જયરામભાઈ રૈયાણી, ખોડીદાસભાઈ પનસુરિયા, અશોકભાઈ વેકરિયા તથા સંજયભાઈ ખૂટ તથા કરમશીભાઈ પરસાણા આ બધા જ જજમાનશ્રીઓ છે. માત્ર સેવા ભાવે જેઓએ તમામ કાર્યમાં સેવા આપી છે એવા નયનભાઈ લિંબાસિયા, ધાર્મિક રાદડિયા તથા આ ગૌશાળાના લાભાર્થે આયોજિત શિવકથામાં આવનારું તમામ દાન જય સરદાર ગૌશાળાની અંદર સમર્પિત કરવામાં આવશે. સ્ક્રીન ઉપર જે દેખાડવામાં આવે છે QR કોડ તેને આપ આપના મોબાઈલમાંથી ગૂગલ મારફત આપ દાન કરી શકો છો. આપ સૌની અથાશક્તિ યોગ્યતા અનુસાર જરૂર આપ ગાય માતાની સેવામાં સમર્પિત રહેજો એવી પ્રાર્થના સાથે કથા પૂર્ણ થયા બાદ બહાર એક ઓફિસ છે, ગૌ સન્માન આહ્વાન અભિયાન ચાલી રહ્યું છે. એની અંદર આપણે ગાય માતાને રાષ્ટ્ર માતા તરીકે ઘોષિત કરવામાં આવે, ગૌ હત્યા બંધ કરવામાં આવે એના માટે એક અભિયાન શરૂ કર્યું છે. 27 એપ્રિલ 2026થી 27 જુલાઈ 2026 સુધી અભિયાન શરૂ રહેશે. ગૌ સન્માન દિવસો નક્કી કરવામાં આવ્યા છે. તો આપણે સૌ બહાર જ્યાં ગૌ સન્માન આહ્વાન અભિયાનની ઓફિસ છે ત્યાં જઈને આપણે ફોર્મમાં સાઇન કરવાની છે અને રાષ્ટ્રીય માતા તરીકે ગાય માતાને ઘોષિત કરવામાં આવે એવા પ્રયાસો આપણે સૌએ કરવાના છે. તો આવો મહાદેવજીની કથાનો આપણે
પ્રારંભ કરીએ. ભાવથી, ભક્તિથી, આદરથી શિવજીની કથા સાંભળીએ. પણ એ પહેલાં ફક્ત 2-3 મિનિટ મંગલ ભવન અમંગલહારી ઉમા સહિત જેહી જપત પુરારી સૌએ કંઠસ્થ કરવાની છે, રોજ બોલવાની છે. ઓફિસ ખોલીએ ત્યારે, યાત્રાનો પ્રારંભ કરીએ ત્યારે. આમાંથી અનેક ભાઈઓ બહેનોને આ ચોપાઈ કંઠસ્થ છે. જેને કંઠસ્થ નથી એ કથાની યાદ સ્વરૂપ મુખપાઠ કરવાનો પ્રયાસ કરે. ભાઈ ચાલો આ કથામાંથી અમે આટલું શીખી ગયા, આટલું અમને યાદ છે. ભાવથી અને આદરથી ધર્મક્ષેત્રે મહાક્ષેત્રે ગંગા કાલિંદી સંગમે પ્રયાગે પરમ પૂર્ણે બ્રહ્મલોકસ્ય વર્તમાન. બ્રહ્મલોકના માર્ગ સ્વરૂપ પ્રયાગ તીર્થમાં સૂત પુરાણેજી ભગવાન મહાદેવજીની કથાનું ગાયન કરે છે. ભગવાન મહર્ષિ વેદવ્યાસ રચિત શિવ મહાપળ ગ્રંથમાં એવું ભગવાને કહ્યું છે કે સૌને ભગવાન મહાદેવની કથા સાંભળવાનો અવસર મળતો નથી. આ દુનિયામાં સૌને મહાદેવની ભક્તિ મળતી નથી. આ ભગવાનનું વચન છે. અનંત જન્મ, અગણિત જન્મોનું જ્યારે પુણ્ય એકત્ર થાય છે ત્યારે માનવને ભગવાન મહાદેવની ભક્તિ મળે છે. જેને અનંત જન્મો સુધી ખૂબ કઠિન તપ કર્યું છે એ તપના ફલ સ્વરૂપે તેમને ભગવાન મહાદેવની ભક્તિ મળે છે. અને જેને મહાદેવની ભક્તિ મળે છે એ જીવાત્મા મુક્ત જીવાત્મા છે.
આપણે સૌ જાણીએ છીએ કે મુક્તિનો દેવતા ભગવાન શિવ છે, મુક્તિ આપનારા ભગવાન મહાદેવ છે. તો શિવ મહાપડ ગ્રંથમાં કહ્યું છે કે કોને શંકર ભગવાનની ભક્તિ મળે છે? અનંત જન્મો સુધી અઘોર જેને તપ કર્યું છે એમને ભગવાન મહાદેવની ભક્તિ મળે છે. અને જ્યારે ભગવાન મહાદેવની ભક્તિ મળે છે ત્યારે જીવાત્માનું કલ્યાણ થાય છે, સર્વ રીતે આ જીવાત્માનું સુખ થાય છે. આવું ભગવાન મહર્ષિ વેદવ્યાસજીએ શિવ મહાપડ ગ્રંથમાં કહ્યું છે. આ શબ્દો ભગવાન વ્યાસજીના છે. અનંત જન્મ યદિ તપ્તં તપસ્તદા. ભગવાન બોલ્યા છે. શ્લોક એટલા માટે ગાવામાં આવે છે કે થોડુંક આમ ઘોંઘાટ ઓછો રાખે એવું કરો ને, આમ થોડુંક મને સમજાય મારું એ રીતે ઘોર નહીં પકડવું જોઈએ. બસ હા, આ ભગવાને વચન આપ્યું છે. અનંત જન્મો સુધી જેને ઘોર તપસ્યા કરી છે એમને ભગવાન મહાદેવની ભક્તિ પ્રાપ્ત થાય. આપણે સૌને ખબર છે કે બધા મહાદેવના ભક્ત નથી હોતા, બહુ જ અલ્પ સંખ્યામાં મહાદેવના ભક્તો હોય છે. અને શિવ મહાપડ ગ્રંથમાં સ્પષ્ટ કહ્યું છે કે જ્યાં સુધી આ જીવ મહાદેવનું ભજન ન કરે, મહાદેવનું પૂજન ન કરે, ત્યાં સુધી એમનો જન્મ અધૂરો છે. જીવનને પૂર્ણ સંપૂર્ણ કરવા માટે, જન્મને સફળ કરવા માટે મહાદેવનું આરાધન દરેક મનુષ્ય માત્ર માટે આવશ્યક છે. તેથી શિવ સાધના કરવી જ જોઈએ. આપણું પણ ભવિષ્ય આપણે ઉજ્જવળ કરવું હોય તો ભગવાન મહાદેવની ઉપાસના કરવી. આપણા બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ આપણે જોવું હોય તો આપણા બાળકોને ભગવાન મહાદેવની ભક્તિ તરફ પ્રેરિત કરવા. પણ ભગવાન વ્યાસ એમ કહે છે કે જેને અનંત જન્મોમાં ખૂબ તપ કર્યું છે એમને ભગવાન મહાદેવમાં પ્રેમ થાય છે, એમને જ ભગવાન મહાદેવની ભક્તિ પ્રાપ્ત થાય છે. આ શ્લોક એટલા માટે બોલું છું કે આ કોઈ કાલ્પનિક વાત નથી. અને શિવ મહાપડ ગ્રંથના એક એક શ્લોક માણસને પુણ્ય આપે છે. એક એક શ્લોક આપણા સૌનું મંગલ કરે છે, આપણા સૌનું કલ્યાણ કરે છે. ભલે આપણને સંસ્કૃત સમજાય નહીં એ આપણે જાણીએ છીએ, પણ ખાસ યાદ રાખવાનું છે. પહેલા દિવસે પણ કહ્યું હતું કે મતદાન યાદી કરવા જ્યારે આવે ત્યારે આપણે સંસ્કૃત તમને આવડે છે એવું લખવાનું. તમારે આપણે પૂછે કે તમને કઈ ભાષા આવડે, આપણે કઈ ગુજરાતી, બસ. એટલે પણ બધા સ્તોત્ર સ્તુતિ આપણે સંસ્કૃતમાં બોલીએ છીએ, આપણને કંઠસ્થ છે, આપણને આવડે છે. તેથી ભગવાનના વચનો બધા સંસ્કૃતમાં છે, એમને સમજવાનો પ્રયાસ કરીએ છીએ. તો ભગવાને શું કહ્યું? કોને મહાદેવની ભક્તિ મળે છે? તો ભગવાન વ્યાસ બોલ્યા છે અનંત જન્મ યદિ તપ્તં તપસ્તદા ત્વયિ ભક્તિ મહાદેવ ભવિતાયન પાયિની ભવિતાયન પાયિની. સૌને મહાદેવની ભક્તિ મળતી નથી. જેના પર ભગવાન મહાદેવની કૃપા થાય છે, જેના પુણ્યનો ઉદય થાય છે, તેને ભગવાન મહાદેવની ભક્તિ મળે છે. ભગવાન મહાદેવની ભક્તિ એટલે એવું નથી હું કહેતો કે તમે શિવાલયમાં બેઠા રહો, એવું પણ નથી કહેવામાં આવ્યું કે તમે હિમાલય પહાડમાં જતા રહો, એવું પણ નથી કહ્યું કે તમે પરિવારને છોડી દો, સંસારને છોડી દો, વ્યવહારને છોડી દો, વ્યવસાયને છોડી દો, એવું પણ નથી કહ્યું. ભગવાન શિવની ભક્તિ એટલે નિરંતર ભગવાન શિવનું સ્મરણ કરવું, નિરંતર ભગવાન મહાદેવનું નામ લેવું, ભગવાન શિવ પ્રત્યે આદર રાખો, જીવ માત્ર પ્રત્યે કલ્યાણનો ભાવ રાખો, એ મહાદેવની ભક્તિ છે. તેથી સૌને ભગવાન મહાદેવની ભક્તિ ક્યાં મળે છે? જેના બહુ જ પુણ્યનો ઉદય થયો હોય તેને ભગવાન મહાદેવની ભક્તિ મળે છે. તેથી આદર થકી ભગવાન મહાદેવની કથા સાંભળવાનો પ્રયાસ કરીએ. અને જે કોઈ શંકર ભગવાનની કથા સાંભળે છે અને કથા સાંભળવાનું જે પુણ્ય મળે છે એ પુણ્યનું વર્ણન કોઈ દેવતાઓ પણ કરી ન શકે.
અનેક પુણ્યો પ્રાપ્ત થાય છે, પણ કાલાંતરીય પુણ્યનો ક્ષય થાય છે. પણ ભગવાન મહાદેવની કથા સાંભળ્યા બાદ જે પુણ્યની પ્રાપ્તિ